બહુ જ જરૂરી છે. આ રાષ્ટ્રમાં બહુ મોટું કામ થાય સાહેબ. એક ભાઈની ચિઠ્ઠી છે મારા ઉપર. બાપુ, મારે નિવૃત્તિ સમયે 10 લાખ રૂપિયા આવે છે, આવવાના છે, અને તમારી વાત સાંભળીને એમાંથી 10નો ભાગ 1 લાખ રૂપિયા મારે કાઢવા છે, 10નો ભાગ. પછી એને પ્રશ્ન પૂછ્યો છે કે મારો ભાઈ સામાન્ય છે, એની બેબીના લગ્ન છે, બાપુ એ 1 લાખ રૂપિયા મારા ભાઈની દીકરીના લગ્નમાં દાન કરું તો મારો 10મો ભાગ ગણાશે? અરે મારા બાપ, ગણાય જ. 10મો ભાગ એટલે તમારે અમુક જગ્યાએ જ, અમુક નહીં, આવું જ્યાં જ્યાં દેખાય તમારા પરિવારમાં કોઈ પેલું દુઃખી હોય એમાં વાપરજો. પેલું મંદિરોને બહુ જરૂર નથી. એનો અર્થ મંદિરોને ન આપો એમ નથી કહેતો, નહીંતર પછી મંદિર વાળા મારા ઉપર નારાજ છે. પણ જેની અત્યંત જરૂરત છે ત્યાં આપો ને. હું બધાને કહું છું, 10મો, વિદેશમાં હું કહું કે 10મો ભાગ તમે કાઢો. ઘણા જોબ કરતા હોય પરદેશમાં, એમ કે બાપુ અમારે વર્ષે એકાદ વખત ઇન્ડિયા આવવું હોય કથા સાંભળવા અને સગવડ, ત્યારે હું કહું કે તમારો 10મો ભાગ તમે જે કાઢો છો એ 10મો ભાગ કથા શ્રવણ હેતુ તમે ટિકિટમાં વાપરો, એ પણ સત્કર્મ છે. પ્રેક્ટિકલ બનો સાહેબ, વ્યવહારુ બનો. સત્કર્મ એટલે કઈ સાધુ સંતોને આપો જરૂર, જે સાધુ સંતો લોકમંગળના કાર્ય કરતા હોય, જેને કોઈ પૈસાની સાથે લેવા, કેવલ જગતના ઉદ્ધાર માટે, તો એને આપો. પણ વધારે આપવાની જરૂરત દીનહીન સમાજ, વંચિત, દલિત, જે સમાજથી તરછોડાયેલો છે, જેને કોઈ આપતું નથી, એને આપો. 10મા ભાગનો એમાં ઉપયોગ કરો. પ્રતિષ્ઠા ન મળે તો ચિંતા ન કરો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું પ્રતિષ્ઠા તો સુકરી વિષ્ટા છે. સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે, તું કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે, તને દીધું હોય તો દેતો જાજે. કોઈક બીમારને દવા આપો. કોઈની કિડની ફેલ થઈ ગઈ હોય અને તમે 10મો ભાગ કાઢ્યો હોય એમાંથી. આ બધા મંદિરો છે, આ જીવતા જાગતા મંદિરો છે, જેમાં મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી નથી પડતી, ઓલરેડી પ્રાણ છે, એને આપો. મુસ્લિમ સંત રાબિયા, સુફી સંત, એક વખત હાથમાં પાણીનો ઘડો અને મશાલ લઈને નીકળી. પંડિત હસનને થયું કે આ સ્ત્રી પાગલ થઈ ગઈ. બધા એને રોકી કે રાબિયા શું કરો છો? કે આ મશાલ અને પાણીનો ઘડો લઈને. કે નહીં, મારે આ મશાલથી નરકને બાળી દેવું છે ને આ પાણીથી સ્વર્ગને ડૂબાડી દેવું છે. કારણ કે લોકોની એવી ધારણા થઈ ગઈ કે અહીંયા પુણ્ય કરો તો સ્વર્ગ મળે, અહીંયા ન કરો તો નરક મળે. નહીં, ભૂખ્યાને રોટલો આપો. પુનિત મહારાજ કહેતા, દો ભૂખ્યાને ભાખરી, પ્રભુને દેજો મન. રોગીને દવા, એમાં 10મો ભાગ. ગામની ગાયો રખડતી હોય એને કોઈ દત્તક લે, એમાં તમારો 10મો ભાગ વાપરો. કોઈ બાળકોની ફી ભરી દો વાલી બની. હું તો એમ કહું દરેક નગરના પૈસા દરેક નગરમાં વપરાય તો બીજા કોઈની સહાય. આખું ગામ જો 10મો ભાગ કાઢે અને ગામના 5 વડીલો ભેગા થઈ નક્કી, આખા ગામમાં શૌચાલય થઈ જાય છે. શૌચાલય થઈ જાય. અને એ બારડોલીની કથાથી આ વિચાર, જે રમણ બાપાનો વિચાર હતો, જેના માટે મેં આખી કથા કરી, અને એ બહુ સારું ઉપડાય, આખો વિચાર ઉપડ્યો, લોકોએ ઝીલી લીધો. જરૂર મંદિરમાં આપો, એ જ્યાં જ્યાં સરખું થતું જરૂર. પણ આ હાલતા ચાલતા મંદિરોનું શું થાય? આનું રક્ષણ કરવાની બહુ જરૂર. કરશનદાસ માણેક દાદાએ કીધું, દાદો બહુ સરસ બોલતા, એની વૃદ્ધ ભાષામાં બહુ સરસ. આપણી કથાનું એક વખત પાર્લામાં ઉદઘાટન કર્યું અને વર્ણાના અમાર એના ઉપર બોલ્યા છે કરશનદાસ માણેક દાદા, બહુ સરસ બોલ. લખ્યું કેવું છે એનું, ભાગવતના કથાકારોએ ભાગવત રહસ્ય નામનું પુસ્તક વાંચવા જોઈએ કરશનદાસ માણેકમાં. સાહેબ, ભાગવતજીના પ્રસંગોના મૂળને પકડીને કરેલા દેશકાળ પ્રમાણેના અર્થઘટનો. એમ લાગે કે દાદાએ ભાગવતજીનું કેટલું અધ્યયન કર્યું છે. એ કરશનદાસ માણેકની બહુ જ પ્રસિદ્ધ કવિતા, તે દિન આંસુ ભીના રે
હરિના લોચનિયા મેં દીઠા. બાપ 10મો ભાગ દરેક કાઢે. મારી વાત તમારા સુધી પહોંચે તો હું દરેક કથામાં લગભગ આ વાત કરું. 1 લાખ રૂપિયા કમાઓ તો 10,000 જુદા કાઢ નાખો. એ 10,000 ઈશ્વરનો ભાગ છે, ભગવાનનો ભાગ છે. અમારે રમેશ પારેખની એક કવિતા હતી, ભગવાનનો ભાગ. 10મો ભાગ એ ઈશ્વર, કારણ કે આપણને ઈશ્વરે બુદ્ધિ આપી, એમાં આપણે કમાણા, એટલે 10મો ભાગ તો ભલે 90% બુદ્ધિ તમારી હશે, લ્યો, આપણી તો 1% નથી. બુદ્ધિ પ્રેરક શિવ, છતાંય 10મા ભાગને જો આપણે કેવલ બીજાના હેત માટે કાઢીએ તો કેટલું મોટું સામાજિક કાર્ય બહુ મોટું થઈ જાય સાહેબ, બહુ મોટું કાર્ય. આમ ગણતરીપૂર્વક કાઢો 10મો ભાગ. 1 લાખ કમાવો એટલે 10 લાખ, 10,000 જુદા કરો. પછી ટેક્સ બેક્સ ને જે ગણતરી કરીને તમને જે રીતે વધારે ફાયદો થાય એ રીતે તમે કરો, એની છૂટ. 10,000 જુદા કરો. પણ જો તમને એમ લાગતું હોય કે બાપુ 10,000 વધારે કહેવાય તો 50,000 કમાવો, 5,000 જ કાઢવા પડે. મારાથી તો જેટલી રાહત અપાય એટલી આપું. હું જયારે કથાની દક્ષિણાના પૈસા ગુરુ પૂર્ણિમાના દિવસે સ્વીકારતો હતો વર્ષો પહેલા, ત્યારથી અમારો નિયમ હતો, અમે આચર્યું છે એટલે હું તમને કહું, જે કંઈ ગુરુ પૂર્ણિમાના દિવસે પૈસા આવે એ અમે ગણતા અને પછી એમાંથી 10મો ભાગ અમે જુદો કાઢતા. અમારા પરિવારના ગુજારામાં જો એ વખતે ક્યારેક 10,000 આવે, ક્યારેક 20,000, કે જે કંઈ આવતું તેમ 10મો ભાગ જુદો. પછી પ્રભુની કૃપા થઈને લોકો એટલું બધું આપવા માંડ્યા એટલે પછી મેં 10મો ભાગ બંધ કરીને 10% રાખવા 90% કાઢી નાખ્યો. 100 રૂપિયા હું 10 રૂપિયા રાખતો હતો, 90%. અને પછી પાછી પ્રભુએ કૃપા કરી કે હવે તો કઈ, કારણ કે લોકો બાજરો લઈ આવે, લોકો ખાંડ લઈ આવે, અમારે તો કઈ ખરીદવું ન પડે એવી સ્થિતિ આવી. ત્યારે એમ લાગ્યું કે હવે 90 પૂરેપૂરો ભાગ, હવે કોઈનો પૈસા રાખવા, બધું જ કશું કોઈની પાસે લેવું નહીં, કઈ નહીં. એટલા માટે હું તમને કહેવાનો અધિકારી છું સાહેબ. ન કર્યું હોય તો મને મારી જીભ જ ન હાલે સાહેબ. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે, અને અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. પરાયું નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. સરસ્વતી શ્રાપ આપે સાહેબ. વક્તાના 18 લક્ષણો જે ગણ્યા છે વ્યાસમાં, મહર્ષિ વ્યાસ, હું તમને આમ વેણ આવશે તો કહી દઈશ. આમ પ્રવાહ 10મો ભાગ. મારા દેશની બેન બેટીઓ બધા જો 10મો ભાગ કાઢે. અને સાહેબ વિદેશના બાળકો યુવાનો 10મો ભાગ કથા સાંભળીને કાઢે. દેશમાં આવે ત્યારે કે બાપુ અમારી આ પોકેટ મનીનો 10મો ભાગ, કોઈ ગરીબ વિદ્યાર્થીને પુસ્તકોમાં આપો, દવા આપો. આમ આ લોકો હાથે આવું જો આપણે કરીએ તો કેટલું મોટું કામ. અને મારી બહેનો અને માતાઓને મારી પ્રાર્થના કે પુરુષો કદાચ કંજૂસ હોય અને ન કાઢે તો તમે તમારી રીતથી, આ હું તમને ચડાવતો નથી, સાવચેત કરું. પેલા પતિ ને પત્નીએ પૂછ્યું કે આ ફેબ્રુઆરીમાં બજેટ કેન્દ્ર સરકારે બહાર પાડ્યું, એમાં સીધા કરવેરા અને આડા કરવેરા એ મને કઈ સમજાતું નથી. એટલે એના પતિએ જવાબ આપ્યો કે મહિને ઘર ખર્ચના જે હું તને રૂપિયા આપું છું એ સીધા કરવેરા, અને મને ખબર ન હોય એમ તું કોર્ટમાંથી ઉપાડી લે